એક મિનિટ અનસુયા બેન, જગદીશભાઈ તમે અહીંયા તમારી રાખડીનું ઋણ ચૂકવવા આવ્યો છું. જગદીશ તું અહીંયા શું કરે છે? જગદીશ શરમ નથી આવતી તને? જે સ્ત્રીએ તારી સાથે લગ્ન કર્યા, તારા બાળકને જન્મ આપ્યો, એ સ્ત્રીના માથા ઉપર તું ચપ્પલ મૂકવા દે છે? ખોટું બોલે છે અને ભાગે છે આ લગ્નથી. તું એમ માને છે કે તારા લગ્ન મજબૂરીમાં થયા હતા, તો શું છોકરો પણ મજબૂરીમાં થયો હતો? અરે એવી તો કેવી મજબૂરી હતી? જગદીશભાઈ આ શું બોલો છો તમે? અને ચિરાગના પપ્પા વિશે શું બોલો છો તમે? આ હાલજા ભાભી, હું જે કંઈ પણ કહી રહ્યો છું એ શબ્દશઃ સાચું છે. આ પોખરાજના બધા જ સારા નરસા કામોમાં હું ભાગીદાર રહ્યો છું. જગદીશ તું ને પોખરાજ તો નાનપણના મિત્રો છો ને, એકબીજાથી કઈ વાત નથી છુપાવતા. તો તું મને સાચું કે, હમણાં જે તું બોલ્યો એ સાચું છે? હા મોટી બા, હા સાચું છે. અનસુયા બેન પોખરાજના બીજા પત્ની છે. જગદીશભાઈ તમે આ અનસુયા સાથે મળેલા તો નથી ને? મળેલો તો છું, પણ આ પોખરાજ સાથે, અને એટલે જ આટલા વર્ષો ચૂપ રહ્યો. શું કે છે આ જગદીશભાઈ? આ જગદીશભાઈ શું કે છે? સાચું બોલે છે? બોલો, જવાબ આપો. એમણે કહ્યું એ સાચું છે? બોલો ને, બોલતા કેમ નથી? અરે જવાબ આપો, જવાબ આપો. મારા અને અનસુયાના લગ્ન થઈ ચૂક્યા છે. મમ્મી, આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું બહુ અઘરું થઈ રહ્યું છે. બેટા તને અઘરું લાગે છે તો મારી શું હાલત હશે? મમ્મી, આ બધું જે મને ફીલ થાય છે ને, એ મને મારા કરતા વધારે તારા માટે ફીલ થાય છે. મને એવું થાય છે કે મને પણ મોટી બા જેવી બીમારી થઈ જાય અને હું આ બધું જ ભૂલી જાઉં. આવું કેમ બોલે છે યાર? મમ્મી, મમ્મી, શું એવું પોસિબલ નથી કે બધી મેમરી ભૂલાઈ જાય અને એક નવી શરૂઆત થાય? હા, આપણે પેલા નાના ઘરમાં રહી લઈશું. થોડું સુખ, થોડા પૈસા સાથે આખું જીવન કાઢી નાખીશું. પણ હવે જે સત્ય મારી સામે આવ્યું છે ને મમ્મી, એ બધું જ મારા માટે અસહનીય છે. મમ્મી, મમ્મી